મદનજી જી આ જો ને, સ્કૂલ ચાલુ છે ને છોકરાઓ કેમ અહીંયા રમે છે? ચાલો પૂછા કરીએ. ચાલો છોકરાઓ અહીંયા આવો બધા. કેમ દીકરાઓ તમે સ્કૂલ નથી ગયા? શું કરીએ સ્કૂલ જઈને? કઈ મતલબ જ નથી સ્કૂલ જવાનો. કેમ તમને મોટા થઈને કઈ બનવું નથી? તારે શું બનવું છે? તારે શું બનવું છે? કલેક્ટર, તને? એન્જિનિયર, તને? તને? આર્મી. જો તમારે આ બધું બનવું હોય એના માટે શું જરૂરી છે? તો પછી તમે કેમ ભણવા નથી જાતા? સ્કૂલના ટાઈમે તમે અહીંયા રમો છો. અમને ભણવું તો છે પણ હું સાહેબ નથી અમારી સ્કૂલમાં. કેમ સાહેબ નથી એટલે? અમારી સ્કૂલમાં ધોરણ છે 8 અને શિક્ષક છે 4, તો કેમ ભણીએ અમે? તો બેટા પ્રાઇવેટ સ્કૂલમાં જાઓ ને તમે. અમારા કને એટલા પૈસા નથી જે અમે પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા જઈએ. જોયું ને, આ છે આપણું દેશનું ભવિષ્ય જે અંધકાર તરફ જઈ રહ્યો છે. આ વાત ફક્ત એક સ્કૂલ માટે નથી, આપણા કચ્છમાં ઘણી બધી એવી સ્કૂલો છે જ્યાં આજે પણ શિક્ષકની કમી મહેસૂસ થાય છે. અને હા, 1 લાખ કરોડ વાર્ષિક રેવન્યુ ધરાવતો આપણો કચ્છ આજ પણ શિક્ષકો માટે તરસી રહ્યો છે. આ કમી ફક્ત શિક્ષકની નથી, આ કમી આવનાર આપણા ભવિષ્યની પણ છે. આ લડાઈ તમારી કે મારી નથી, આ લડાઈ હિન્દુ કે મુસલમાનની નથી, આ લડાઈ તો છે ફક્ત ને ફક્ત દેશના ભવિષ્યની. આ લડાઈની ઝુંબેશ આપણા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ મુન્દ્રાવાળાએ ઉપાડી છે. તો ચલો આપણે સૌ સાથે મળીને તેમને સાથ આપીએ, આપણા દેશના ભવિષ્યને આગળ વધારીએ. આ લડાઈમાં આપણને સૌ પ્રથમ કચ્છ કલેક્ટર શ્રી સાહેબશ્રીને આવેદનપત્ર આપવાનું છે, જેની તારીખ છે 28/7/2025. સમય છે સવારના 10 વાગે, વાર છે સોમવાર અને જગ્યા એટલે સ્થળ છે કલેક્ટર કચેરી ભુજ. તો ચાલો આપણે બધા સાથે મળીને આપણા આવનાર ભવિષ્યને એક ઉજ્જવળ બનાવીએ. જય માતાજી.